વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં હશો ને? આપણે હવે ધોરણ 6નું પ્રથમ સત્ર પૂરું થયું છે. હવે બીજા સત્રની અંદર આપણે છઠ્ઠા ધોરણમાં સમાજ એનો પાઠ 5 છે. જે પાઠનું નામ છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. હવે આપણે અહીંયા બુદ્ધનું કહ્યું છે, શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. તો આપણે ગૌતમ બુદ્ધ, તો કે ગૌતમ બુદ્ધનું જીવન, ગૌતમ બુદ્ધનો ગૃહ ત્યાગ અને એની સાધના, અને ગૌતમ બુદ્ધે આપેલો ઉપદેશ. ત્યારબાદ એને મહાન સુધારક તરીકે શું કાર્ય કર્યા ગૌતમ બુદ્ધે, સુધારક તરીકે શું કાર્ય કર્યું છે તે આપણે જોઈએ. તો કે ઈશ્વર અને આત્માનો સાક્ષાત્કાર, કર્મકાંડનો વિરોધ, ઊંચ નીચના ભેદભાવનો વિરોધ, સ્ત્રીઓને મહત્ત્વ, અને છેલ્લે એનું નિર્વાણ એટલે કે એનું અવસાન. આ બધાની આપણે સમજૂતી એમાં સમજવાની છે. હવે આપણે ગૌતમ બુદ્ધ વિશે માહિતી મેળવવાની છે. તો કે ગૌતમ બુદ્ધનું જીવન. તો જો ગૌતમ બુદ્ધના જીવન વિશે અહીંયા આપણને આપેલું છે કે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશેની માહિતી જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક, સૂત્રપિટક, વિનય પિટક અને અભિધર્મ પિટકમાંથી મળે છે. ગૌતમ બુદ્ધના જીવનની માહિતી આ બધા ગ્રંથોમાંથી મળે છે. ત્યાર પછી જોઈએ તો શું કહે છે કે ગૌતમ બુદ્ધ કોણ હતા? તો કે કપિલવસ્તુ ગણરાજ્યના ક્ષત્રિયો શાક્ય જ્ઞાતિના હતા. તે શાક્ય જ્ઞાતિ તરીકે જાણીતા હતા. ગૌતમ બુદ્ધના પિતાનું નામ, જો ગૌતમ બુદ્ધ એના પિતાનું નામ અહીંયા આપેલું છે. ગૌતમ બુદ્ધના પિતાનું નામ સુદોધન હતું. તેઓ કપિલવસ્તુ ગણરાજ્યના વડા હતા. ત્યાર પછી છે ગૌતમ બુદ્ધ. ત્યાર પછી છે ગૌતમ બુદ્ધ. તો કે ગૌતમ બુદ્ધની માતાનું નામ માયાદેવી અથવા માયાવતી હતું. ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું? તો કે માયાદેવી હતું. તેમનો જન્મ પછી એટલે કે ગૌતમ બુદ્ધના જન્મ પછી માયાદેવી છે એનું અવસાન થયું. આથી તેમનું લાલન પોષણ ગોમતી મહાપ્રજાતિએ કર્યું હતું. કોણે કર્યું હતું? તો કે ગોમતી મહાપ્રજાપતિએ કર્યું હતું. હવે ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? જો અહીંયા આપેલું છે આપણને કે ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? તો કે સિદ્ધાર્થ હતું. નાનપણથી જ તેઓ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. કપિલવસ્તુની બાજુમાં આલર કલામ નામના એક સંતના આશ્રમમાં રાજકુમાર સિદ્ધાર્થ ધ્યાન ધરતા હતા તેમજ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા. ગૌતમ બુદ્ધ કયા સંત પાસે એનું ધ્યાન ધરતા? તો કે આલમ કલામ. શું છે? આલમ કલામ નામના સંત પાસે રાજકુમાર સિદ્ધાર્થ ધ્યાન ધરતા અને જ્ઞાનની સમાધિની ચર્ચા કરતા. ત્યાર પછી છે સિદ્ધાર્થ સંન્યાસી
ન બની જાય એ માટે તેમના લગ્ન યશોદરા સાથે કરાવવામાં આવ્યા. શું કર્યું તો કે સિદ્ધાર્થ જો સંન્યાસી ન બની જાય એટલે તેમના લગ્ન એને યશોદરા સાથે કરાવવામાં આવ્યા. સિદ્ધાર્થનો રાહુલ નામનો પુત્ર હતો. સિદ્ધાર્થને એક રાહુલ નામનો પુત્ર હતો. લગભગ 30 વર્ષની ઉંમરે પોતાના સારથી છન અને પ્રિય ઘોડા કંથકને લઈને સિદ્ધાર્થ એક રાત્રે નદી કિનારે ગયા. જો એના સારથી કોણ હતા? એના સારથી હતા છન અને પ્રિય નામના ઘોડા. એને એક દિવસ તે લઈ અને નદી કિનારે ગયા. પોતાનો રાજવી પોશાક એને ત્યાગ કર્યો, એટલે કે પોતાના જે કિંમતી અમૂલ્ય વસ્ત્રો અને ઘરેણાઓનો ત્યાગ કર્યો. તેમણે પોતાના તમામ આભૂષણો અને ઘોડાને છન્નને આપી જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે જંગલમાં ગયા. શું કર્યું સિદ્ધાર્થે તો કે ઘરે કોઈને કહ્યા વગર પોતે ઘરેથી નીકળી ગયા અને પોતાના આભૂષણો અને કિંમતી વસ્ત્રો તેને પોતાના સારથીને આપી અને જ્ઞાન પ્રાપ્તિની શોધ માટે તે જંગલમાં ગયા. ત્યાં શું કર્યું તેને જઈને તો કે ત્યાં જઈને ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પુરુવેલા નામના સ્થળે ગયા. તેને પોતાના ગૃહ ત્યાગ એટલે ઘરનો ત્યાગ છોડી દઈને તેઓ રાજગૃહ અને પુરુવેલા નામના સ્થળે ગયા. બોધિગયા ખાતે વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસીને સિદ્ધાર્થે તપ કરતા હતા ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જો પહેલાં તે રાજગૃહ અને પુરુવેલા ગયા અને ત્યાર પછી તેઓ બોધિગયા ગયા. ત્યાં તેમણે વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસી સિદ્ધાર્થે તપ કર્યું અને તપ કરતા હતા ત્યારે સિદ્ધાર્થને ત્યાં જ્ઞાનની પ્રાપ્તિ કરી. ત્યાર પછી છે આ સ્થળ હાલમાં બુદ્ધગયા કે બોધિગયા એટલે કે બિહારના નામે ઓળખાય છે. જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા. તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે તે સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા. જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા. જ્ઞાનની પ્રાપ્તિ થતાં તેઓ સારનાથ ગયા. ત્યાં તેમણે સૌ પ્રથમ 5 બ્રાહ્મણ મિત્રોને ઉપદેશ આપ્યો. આ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. જે એને ઉપદેશ આપ્યો એ ઉપદેશને તેને કયા નામે ઓળખ્યો છે તો કે ધર્મચક્ર પ્રવર્તનના નામે ઓળખ્યો છે. ગૌતમ બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા સરળ ભાષામાં ઉપદેશ આપ્યો. તેમના મતે 4 આર્ય સત્ય છે. 4 આર્ય સત્ય એને આપેલા છે. તો એ 4 આર્ય સત્ર કયા કયા છે તો કે આપણે જોઈએ. જો અહીંયા આપેલા છે. પહેલું છે સંસાર દુઃખમય છે. બીજું છે દુઃખનું કારણ તૃષ્ણા છે. ત્રીજું છે દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. ચોથું છે અષ્ટાંગિક માર્ગ અપનાવવાની તૃષ્ણાનો ત્યાગ થાય છે. આ 4 સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે. તેને કયા નામે ઓળખ્યા છે તો કે સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. સમ્યક દર્શન તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે બુદ્ધ મહાન ધાર્મિક અને સમાજ સુધારક હતા.
ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું. એટલે કે પોતે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેને સમાજની અંદર રહેલા દૂષણો અને દુઃખો દૂર કરવાનો પ્રયત્ન કર્યો. ઘણા ખરા તેને સમાજને અનુરોધ કર્યા. એમાંથી આપણે પહેલું જોઈએ તો કે જો અહીંયા આપેલું છે પહેલું, તેમણે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્ત્વ આપ્યું. પોતે શું કર્યું તો કે પોતે જેવું કર્મ કરે તેવું તેને ફળ પ્રાપ્ત થાય છે. એટલે એને કર્મવાદને મહત્ત્વ આપ્યું. દરેક વ્યક્તિએ સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. સદવિચાર એટલે સારા વિચારોવાળું જીવન જીવવું જોઈએ. બીજું શું કહ્યું છે એને તો કે હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમને યજ્ઞમાં થતી પશુ હિંસા અટકાવવાનો વિરોધ કર્યો. કર્મકાંડને લીધે આપણે પશુઓનો ઇનકાર કર્યો. દાખલા તરીકે ગાયને એમાં એનું આપણે નથી કહેતા કે બકરાને આપણે એને ચડાવવાનો છે, બલિ ઉપર ચડાવવાનો છે, એટલે એ લોકોને ગાયોને આપણે હિંસા કરતાં અટકાવીએ છીએ. એ રીતે એને આપણે પશુ હિંસા અટકાવવાનો વિરોધ કર્યો. અહિંસા સર્વોચ્ચ ગુણ છે. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું જોઈએ. તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. કોઈ પણ પ્રાણી, કોઈ પણ જીવ પ્રત્યે હિંસા કરવી જોઈએ નહીં. એ આપણા મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. ત્રીજો પોઈન્ટ બુદ્ધે આપ્યો છે કે બુદ્ધે સમાજની 4 વર્ણ વ્યવસ્થાનો વિરોધ કર્યો. તેમણે સમાજના ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો કે આ જ્ઞાતિ ઊંચી છે, આ જ્ઞાતિ ઊંચી છે, તેનો એને ખાસ વિરોધ કર્યો. પછી બીજું શું કહ્યું એને તો કે મનુષ્યો પોતાના કર્મોથી, સદવિચારોથી, સત્યથી અને અહિંસાના પાલનથી મહાન બને છે. કોઈ કર્મો સારા કરવાના, સદવિચાર એટલે વિચારો સારા રાખવાના, સત્ય બોલવાનું અને કોઈની હિંસા ન કરવી, અહિંસાનું પાલન કરવું. ચોથો પોઈન્ટ છે કે બુદ્ધે માનવ ધર્મમાં પુરુષો જેટલું જ સ્ત્રીઓને મહત્ત્વ આપ્યું છે. તેમણે કહ્યું કે સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. શું કહ્યું એને કે તે સારા કર્તવ્યોથી અને સાધનાથી, કર્તવ્યોથી એ નિર્વાણ એટલે કે સારું મૃત્યુ પામી શકે છે. ગૌતમ બુદ્ધ 80 વર્ષની ઉંમરે શું કહે છે કે ગૌતમ બુદ્ધ છે એ 80 વર્ષની ઉંમરે કુશીનારામાં નિર્વાણ પામ્યા. 80 વર્ષના થયા ત્યારે કુશીનારા જે ગામ છે એની અંદર એનું નિર્વાણ થયું, એટલે કે તેનું અવસાન થયું. હવે આપણે આ ચિત્ર આપેલું છે એ ગૌતમ બુદ્ધનું ચિત્ર છે. ગૌતમ બુદ્ધ જ્યારે જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે કયા ગયા હતા તો કે બૌદ્ધિ ગયા કે બુદ્ધ ગયા હતા. તેમણે ક્યાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી તો કે બૌદ્ધિ ગયામાં પીપળાના વૃક્ષ નીચે બેસીને તપ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ગૌતમ બુદ્ધ જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ કરતા હતા આ ચિત્ર ત્યારનું છે.